હવે આપણે ગઈ વખતે પ્રક્રિયા વેગ આધારિત દાખલા જોઈ ગયા. આજે પ્રક્રિયા ક્રમ આધારિત દાખલા જોવાના છે. બરોબર છે? ચાલો, તો પ્રક્રિયા ક્રમ આધારિત દાખલાની શુભ શરૂઆત આપણે કરીએ છીએ. સ્વાધ્યાયના દાખલા અને વધારાના દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. તો પહેલો દાખલાની રકમ આવી છે. હું રકમ લખતો જોઉં છું, પછી સમજાવતા જઈએ. આપણે આવી એક પ્રક્રિયા છે, પ્રક્રિયા A to B. A to B માં પ્રક્રિયક A ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ 1.59 ગણો વધે છે. તો પ્રક્રિયા ક્રમ કયો થાય? બરોબર, પ્રક્રિયા ક્રમ કયો થાય? ચાલો, હવે આપણે રકમ મુજબ પ્રક્રિયા વેગ બરાબર શું લખશું ભાઈ? પહેલા કે લખીએ છીએ અને માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા અને એની ઘાત આપણે n ધારીએ. બરાબર છે? લખી શકો ભાઈ આ રીતે v1 બરાબર શરૂઆતનો પ્રક્રિયા વેગ v1 બરાબર k a ની n ઘાત. ચલો, હવે ફરીથી રકમ મુજબ શું કીધું છે ભાઈ? નવો પ્રક્રિયા વેગ v2 બરાબર શું લખીશું ભાઈ? કે એની સાંદ્રતા બમણી કરતા, એટલે એની જગ્યાએ હું શું લખું? 2a લખું ની n ઘાત. ત્યારે નવો વેગ એ કેટલા ગણો થાય છે? 1.59 ગણો. એટલે v2 બરાબર આમ લખાય 1.59 v1 લખાય ભાઈ. રકમ પ્રમાણે તમે સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયા વેગ જે છે એ 1.59 ગણો વધે છે. એટલે v2 બરાબર શું થાય? 1.59 v1 થાય. ચલો, આનું સાદરૂપ તમે આપો તો શું લખ્યું? 2n k a ની n ઘાત. ચલો, હવે v1 upon v2 લો કે v2 upon v1 લો, કઈ ફરક પડતો નથી. બરાબર છે? ચલો, v2 upon v1 લઈએ. v2 upon v1 લો. ચલો, v2 બરાબર શું છે? 1.59 v1 છે upon v1. ચલો, v2 બરાબર શું છે? 2n k a ની n ઘાત છેદમાં v1 બરાબર શું છે ભાઈ? k a ની n ઘાત. ચલો, આ ઉડી ગયા, v1 ઉડી જશે એટલે 1.59 બરાબર 2n થાય, ઉડી ગઈ. ચલો, બંને બાજુ log લેતા શું થશે? log 1.59 બરાબર 2, ઘાત હંમેશા logમાં આગળ એટલે n log 2. હવે log 1.59 એટલે તમે log ટેબલમાં તમને જોતા ખબર પડે. એટલે log 1.59 ની કિંમત છે 0.2014 છે, 0.2014. ચલો, log 2 એટલે 0.3010 માટે n બરાબર 0.2014 છેદમાં 0.3010. બરાબર? 0.2014 ભાગ્યા 0.3010. આનું સાદરૂપ આપશો તો 0.67 થશે બરાબર 2/3 ક્રમ થયો. બરાબર? એને આપણે પ્રક્રિયા ક્રમ કીધો છે. બરાબર? માટે પ્રક્રિયા ક્રમ 2/3 થાય. તો આ રીતે log લઈને પણ તમે પ્રક્રિયા ક્રમ શોધવો હોય તો શોધી શકો છો. ક્લિયર ભાઈ? ઓકે, ચલો, આવો દાખલો બીજો આપણે એક લઈએ. બીજો દાખલો
બીજો દાખલો, ચલો એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં બી ની સાંદ્રતા બમણી કરવાથી વેગ 4 ગણો ઘટે છે. 4 ગણો ઘટે છે એટલે ચોથા ભાગનો થાય એમ બી કહેવાય. ચોથા ભાગનો થાય છે તો બી નો પ્રક્રિયાક્રમ શોધો. તમને પ્રક્રિયા આપી છે આવી, એ વત્તા બી ગિવિંગ નિપજ. ચાલો ક્લિયર. હવે શું કરીએ ભાઈ, આ આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયા વેગ શરૂઆત v1 કહીએ આપણે બરાબર શું લખે કે લખીએ છીએ ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત. બોલો આપણે ઘાત ધારી લઈએ x y ગમે તે તમે ધારી શકો. આગળ જેમ આપણે પ્રક્રિયાક્રમને n કીધો, અહીંયા પ્રક્રિયાક્રમને x y તમે કહી શકો છો. તો કે લખીએ છીએ પછી માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત, કારણ કે ઘાત મારે શોધવાની છે. એટલે આમાં મારે બી નો પ્રક્રિયાક્રમ શોધવો છે એટલે મારે શું શોધવું છે ભાઈ, y શોધવું છે. એ નક્કી થઈ ગયું. હવે રકમ મુજબ બોલો નવો પ્રક્રિયા વેગ v2 બરાબર શું થશે ભાઈ કે એ અને બી ની પ્રક્રિયામાં બી ની સાંદ્રતા બમણી કરતા એટલે એ એમ ને એમ છે. બી ની જગ્યાએ શું લખું 2b ની y ઘાત, ત્યારે વેગ 4 ગણો ઘટે છે એટલે v2 બરાબર આમ લખાય v1/4 લખાય. v2 બરાબર v1/4 લખી શકો ભાઈ. ચલો એટલે આને તમારે લખવું હોય તો આમ લખાય 2 ની y ઘાત કે a ની x ઘાત b ની y ઘાત. બરાબર છે. હવે v1/v2 લો કે v2/v1 લો, કઈ ફરક પડતો નથી. બરાબર છે. ચલો v1/v2 લઈએ તો શું થશે v1/v2 બરાબર ચલો v1 એટલે k a ની x ઘાત b ની y ઘાત છેદમાં v2 એટલે શું થશે v1/4 ચોથા ભાગનો થાય છે. into 2y k a ની x b ની y. બરાબર છે. એટલે આ v1 શું થઈ જશે ભાઈ, ઉડી જશે. v1 ઉડી ગયા એટલે 1/4 થશે. એટલે આ બધું ઉડી ગયું એટલે શું થશે v1/v1 plus 4 બરાબર 1/2 આમ લખીએ. ચલો જો v1/v2 બરાબર v1. ચલો v2 ની જગ્યાએ શું લખીએ છીએ આપણે v1/4 બરાબર v1 એટલે k a ની x ઘાત b ની y ઘાત, v2 એટલે 2y k a ની x ઘાત b ની y ઘાત. ચલો આ વસ્તુ તમારી ઉડી જશે એટલે શું થશે
v1 upon v1 by 4 બરાબર આવડી ગયું એટલે 1 upon 2 રેઝ ટુ y થઈ ગયું. એટલે આમ લખાય છેદનો છેદ ઉપર જતો રહ્યો 1 upon 2y. 4 ને આમ લખાય 2 ની 2 ઘાત. આ y ને ઉપર લઈ જઈએ માઇનસમાં થાય માટે y બરાબર શું થાય -2. આપણે બીનો માટે બીનો પ્રક્રિયાક્રમ શું થશે -2 થશે. ખ્યાલ આવશે v1 upon v2 લીધું છે આપણે સાદુરૂપ જ લખ્યું છે. v2 ની જગ્યાએ v1 by 4 છે, ચોથા ભાગનો થાય છે, 4 ગણો ઘટે છે, એકનો એક જ છે. ક્લિયર? ચલો પછી થોડાક આગળ જઈએ આપણે. આ બધા દાખલા તમારે પૂછાયેલા છે બધા. ચલો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 2 ગુણ્યા 10 ની -3 મોલ અને 1 into 10⁻³ મોલર છે. તેમના વેગ અનુક્રમે 2.4 ગુણ્યા 10 ની -4 અને 0.6 ગુણ્યા 10 ની -4 ms ઇન્વર્સ છે. તો પ્રક્રિયાક્રમ શોધો. ચલો બોલો v1 બરાબર શું લખો? પ્રક્રિયા વેગ v1 બરાબર k અને શરૂઆતની પ્રક્રિયા r1 લખીએ. ચલો આપણે r1 નો a ઘાત. ચલો v2 બરાબર શું લખાય આ પ્રમાણે k r2 ની a ઘાત માટે v1 upon v2 બરાબર શું થશે? v1 upon v2 બરાબર r1 upon r2 ની હોલ રેઝ ટુ a ઘાત થાય ભાઈ. લખાય. ચલો બંને બાજુ log લઈ લો. આપણે એ શોધવાનું છે બરાબર. બંને બાજુ log તમે લેશો તો શું થશે ભાઈ? આમ લખાય ડાયરેક્ટ લખવું હોય તો a બરાબર log v1 minus log v2 છેદમાં સાંદ્રતા r માટે log r1 minus log r2. બરાબર છે. પ્રક્રિયાનો વેગ આપણે v1 બરાબર k લખીએ છીએ ને પ્રક્રિયક છે એને આપણે r ધારી લીધો. પ્રક્રિયક એટલે એની એક ઘાત. શરૂઆતમાં r1 પછી r2 કર્યું, v1 upon v2 કર્યું. બધા ડેટા તમારી સામે તૈયાર જ છે. log બોલો શરૂઆતમાં વેગ કેટલો હતો ભાઈ? 2.4 ગુણ્યા 10 ની -4 માઇનસ log પછી વેગ કેટલો થાય છે ભાઈ? અનુક્રમે 0.6 ગુણ્યા 10 ની -4 log શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી ભાઈ? 2 ગુણ્યા 10 ની -3 માઇનસ log 1 into 10⁻³ છે. આનું તમારે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપો જવાબ a બરાબર 2 થાય. માટે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એમ કહી શકો. બરાબર. ગુણોત્તર જ લેવાનું છે આપણે દર વખતે. બરાબર છે ભાઈ. ચલો સ્વાધ્યાયનો 4.10 જોઈએ. આવો છે કોષ્ટક વાળો છે. સ્વાધ્યાય
સ્વાધ્યાયનો 4.10 જો તમને આવો કોઠો આપેલો છે. A ની સાંદ્રતા B ની સાંદ્રતા અને પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ આપ્યો છે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સમાં, અને આ બધી સાંદ્રતા તમને આપી છે મોલારિટીમાં. ઓકે, ચલો 0.20, 0.30, 5.07 ગુણ્યા 10 - 5 ચલો પછી આ 0.20, 0.10, 5.07 ગુણ્યા 10 - 5, અને ત્રીજી વાર 0.40, 0.05, 1.43 ગુણ્યા 10 - 4. ચલો A અને B ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધો. તો આપણે ગઈ વખત બી આવો એક દાખલો જોઈ ગયેલા. ચલો, પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? હંમેશા પહેલા શું લખીએ? પ્રક્રિયા વેગ બરાબર K લખીએ છીએ, બરાબર, અને માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા A into B. આની A ઘાત લઈએ, આની B ઘાત લઈએ, સ્મોલ. જરૂરી નથી હો તમે અહીંયા x y પણ તમે લખી શકો. તમને પ્રક્રિયા આવી આપી છે, લખી ઉપર A અને B વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ મળે છે. ચલો, આ પ્રક્રિયા માટે તમને કોષ્ટક આપેલ છે. ચલો, પ્રક્રિયા ક્રમ આપણે શોધવાનો છે. તો ચલો, આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર આમ લખાય v1 લખીએ કે a ની a ઘાત સ્મોલ a ઘાત અને b ની સ્મોલ b ઘાત. ચલો, r1 બરાબર પહેલા માટે, ચલો r1 માટે શું લખીશું ભાઈ? પહેલા તો k બોલો, આ પહેલા માટે વાત કરો. 0.20 ની a ઘાત 0.20 ની b ઘાત બરાબર શું છે ભાઈ? સોરી, આપણે ખોટું લખ્યું, આમ ઊભા છે. a ની સાંદ્રતા 0.20 અને આ b ની 0.30 છે, અને કેટલો આવે છે? 5.07 ગુણ્યા 10 - 5. આ સમીકરણ એક થયું. ચલો, r2 બરાબર શું લખ્યું છે ભાઈ? એ જ પ્રમાણે k. ચલો, બીજી વાર a ની કિંમત 0.20 ની a ઘાત, b ની કિંમત 0.10 ની b ઘાત બરાબર 5.07 ગુણ્યા 10 - 5. અને ત્રીજું સમીકરણ કયું થશે? r3 બરાબર ભાઈ કે a ની સાંદ્રતા 0.40 ની a ઘાત 0.05 ની b ઘાત બરાબર 1.43 ગુણ્યા 10 - 4. હવે આપણે બે સમીકરણો ગુણોત્તર લઈશું અને a અને b આપણે શોધવાના છે. બોલો, r1 અને r2 કરો. r1 અને r2 કરશો તમે તો શું થશે ભાઈ? જો k 0.20 a 0.30 b upon k 0.20 a 0.10 b બરાબર 5.07 ગુણ્યા 10 - 5 છેદમાં 5.07 ગુણ્યા 10 - 5. તો શું મળશે? અહીંયા એક આવી ગયો. ચલો, આ ઉડી ગયું એટલે શું થશે? 0.30 ભાગ્યા 0.10 ની b ઘાત, એટલે આમ લખાય 3 ની b ઘાત. લખાય? ચલો, એકને આમ લખાય, એકની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે પદાવલીનું મૂલ્ય શું થાય? 1 થાય. માટે b બરાબર શું થયું? 0. b બરાબર 0 આવે. બોલો, આ જ પ્રમાણે આપણે
એ શોધવું છે. તો કયું સમીકરણ આપણે સિલેક્ટ કરીશું? કયા બે સમીકરણોની આપણે સરખામણી કરીશું ભાઈ? તો R3 upon R2 કરો. ચલો R3 upon R2 કરશો અથવા R2 upon R3 કરશો, કઈ ફરક પડતો નથી, બરાબર છે? R3 upon R2 કરો. ચલો R3 કે 0.40 A 0.05 B બરાબર 1.43 ગુણ્યા 10 ની -4 છેદમાં R2 કે 0.20 A 0.10 B બરાબર 5.07 ગુણ્યા 10 ની -5. બરાબર છે? તમારે આનું સાદું રૂપ આપવાનું છે. આમાં b ની કિંમત યાદ રાખજો, b ની કિંમત તમે 0 લઈ લેજો. ચાલો અહીં b બરાબર 0 લઈ સાદું રૂપ આપતા a બરાબર ડોટ ક્રમની પ્રક્રિયા થશે. આ કિંમત અહીંયા 0 ની કિંમત મૂકી અને સાદું રૂપ આપી અને આ કે ઉડી જશે. b ની કિંમત 0 મૂકી અને એમાંથી આપણે સ્મોલ a શોધવાના છે. તમે આ તે શોધી શકો છો. ક્લિયર? તો આ સ્વાધ્યાયનો 4.10 હતો. ખ્યાલ આવે છે બધાને? હજુ એક લઈએ આપણે સ્વાધ્યાયનો દાખલો. ચાલો પ્રક્રિયા ક્રમ શોધવાના દાખલા ચાલી રહ્યા છે. આપણે સ્વાધ્યાયનો 4.12 લઈએ. બધા કોષ્ટક વાળા દાખલા છે. a અને b વચ્ચેની પ્રક્રિયામાં a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની a અને b વચ્ચેની પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. આવું કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. ચલો તમને કોષ્ટક આ રીતે આપેલું છે. a ની સાંદ્રતા એકવાર 0.1 આ શોધવાનું છે, 0.4 આ શોધવાનું છે. ચલો b ની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં જ આપી છે. 0.1 છે, 0.2 છે, 0.4, 0.2. પ્રક્રિયા વેગ આપેલો છે 2 ગુણ્યા 10 ની -2, 4 ગુણ્યા 10 ની -2 આ ખાલી જગ્યા શોધવાની છે અને 2 ગુણ્યા 10 ની -2. ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. આ એક ખાલી જગ્યા, આ બીજી ખાલી જગ્યા અને આ ત્રીજી ખાલી જગ્યા. ચાલો ક્લિયર? પહેલા તો આપણે રકમ મુજબ પ્રક્રિયા વેગનું સૂત્ર લખીએ. પ્રક્રિયા વેગ v1 કો r1 કો વસ્તુ એકની એક જ છે, બરાબર છે? આપણે r1 કે ચલો હું ફરક પડે છે કેપિટલ R1 શું લખશું? k લખીશું અને ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા બોક્સ લખશું તો ખોટું પડશે, સાંદ્રતા થઈ જશે R1. ચલો k અને a અને b વચ્ચે પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયા k અને b છે એની ઘાત બોલો a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે
અને b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. ચલો કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે શું થશે? પદાવલીનું મૂલ્ય 1 થશે. એટલે આમ r1 બરાબર લખી શકશો. 4 પ્રયોગ છે. પ્રયોગ નંબર 1 2 3 અને 4. તો r1 બરાબર શું થઈ ગયું ભાઈ? લખાય ને કે a ની 1 ઘાત. હવે તમને એ વખતે પ્રક્રિયા વેગ કેટલો આપ્યો છે? r1 2 ગુણ્યા 10 ની -2 આપી છે. કે શોધીએ. a ની સાંદ્રતા તમને આપી છે 0.1. a ની સાંદ્રતા કેટલી આલી છે ભાઈ? 0.1 આપી છે. એટલે k બરાબર શું થશે? 0.2 બરાબર છે. મિનિટ ઇન્વર્સ બરાબર છે. એ બરાબર k મળી ગયો આપણને 0.2 મિનિટ ઇન્વર્સ. હવે r2 બરાબર શું થશે ભાઈ? બીજો r2 બરાબર આ જ રીતે સૂત્ર લખવાનું છે કે a ની 1 ઘાત b ની 0 ઘાત. બરાબર, પણ b ની 0 ઘાત એટલે 1 આવશે ભાઈ. એટલે આપણે આમ જ લખીએ ભાઈ r2 બરાબર કે a ની 1 ઘાત. ચલો r2 તમને વેગ કેટલો આવ્યો છે? પ્રક્રિયા વેગ 4 ગુણ્યા 10 ની -2 ઘાત આપી છે ભાઈ બરાબર કે આપણને અહીંયાથી મળી ગયો છે 0.2. a ની સાંદ્રતા તમારે શોધવાની, જો અહીંયા ખાલી જગ્યા આપી છે 1. બસ આમાંથી તમે શું શોધી કાઢો ભાઈ? a શોધી કાઢો. એટલે શું થશે? a બરાબર a ની સાંદ્રતા આ છેદમાં જશે. સાદુરૂપ આપશો તો આઈ થિંક 0.2 મોલ પ્રતિ લિટર થશે. કેપિટલ M. એટલે આ પ્રયોગ 1 નો જવાબ મળી ગયો. પ્રયોગ 2 પ્રયોગ 2 ની ખાલી જગ્યા તમારે અહીંયા આવી જશે. ચલો સેમ ટુ સેમ હવે બધે. ચલો પ્રયોગ 3 માટે બોલો. પ્રયોગ 3 માટે શું કરશું? a અને b ની સાંદ્રતા આપી છે અને પ્રક્રિયા વેગ શોધવાનો છે. આપણી જોડે તૈયાર જ છે. સૂત્રમાં મૂલ્યો તો બધા આપેલા જ છે. એટલે શું કરીશું ભાઈ? r3 બરાબર k * a ની 1 ઘાત. ચલો k આપણને મળી ગયા છે 0.2 છે. a ની સાંદ્રતા અહીંયા a ની સાંદ્રતા કેટલી છે? 0.4 ની 1 ઘાત થાય. એટલે આનું સાદુરૂપ આપશો તો 0.08. બરાબર. પ્રક્રિયા વેગ નો એકમ શું થશે? મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એ મિનિટમાં છે ને, મિનિટમાં આપ્યો છે એટલે અહીંયા મિનિટ કરી દઈએ. બરાબર. એટલે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ચલો એટલે તમને આ પ્રક્રિયા વેગ મળી ગયો r3. ચલો પ્રયોગ 4 માટે આપણે ફરીથી આની જેમ જ a ની સાંદ્રતા શોધવાની છે. આ પ્રયોગ 2 જેમ કર્યો ને આપણે. પ્રયોગ 2 માટે જે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જ રીતે પ્રયોગ 4 માટે કરવાનું છે. ચલો પ્રયોગ 4 માટે શું થશે ભાઈ? r4 બરાબર k a ની 1 ઘાત. a ની મારે સાંદ્રતા શોધવાની છે. ચલો 4 નો પ્રક્રિયા વેગ કેટલો લે છે? 2 ગુણ્યા 10 ની -2. k આપણને ખબર છે 0.2. a ની સાંદ્રતા મારે શોધવાની છે અહીંયા. માટે a ની સાંદ્રતા કેટલી થશે? 2 ગુણ્યા 10 ની -2 છેદમાં 0.2 થઈ જાય એટલે 0.1 થશે. કેપિટલ M લખો તો મોલ પ્રતિ લિટર. તો આ ખાલી જગ્યા તમે આ રીતે પૂરી શકો છો. ક્લિયર દોસ્તો? હજુ એક પ્રેક્ટિસ કરીએ. દાખલો લઈએ આપણે. બરોબર છે? આ પણ બોર્ડમાં પૂછાયેલો છે દાખલો. છેલ્લો દાખલો. કાલ્પનિક પ્રક્રિયા
કાલ્પનિક પ્રક્રિયા x2 વત્તા y2 ગીવિંગ 2xy નીચેની ક્રિયાવિધિ મુજબ થાય છે તો પ્રક્રિયા ક્રમ શોધો. તમને 3 કાલ્પનિક પ્રક્રિયાઓ આપી છે. પહેલી છે x2 પ્રતિવર્તી x પ્લસ x ઝડપી. બીજી પ્રક્રિયા x વત્તા y2 xy વત્તા y આ ધીમી છે. અને ત્રીજી પ્રક્રિયા x પ્લસ y ગિવિંગ xy ઝડપી છે. ઓકે, આ 3 પ્રક્રિયાઓ આપી છે. હવે તમને બધાને ખબર છે કે મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું કે ધારો કે કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો કયો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરશે? તો આપણે ખબર સૌથી ધીમો તબક્કો જે હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે. સૌથી ધીમો તબક્કો જે છે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. બોલો તમને આ 3 સમીકરણમાં કયો તબક્કો ધીમો છે ભાઈ? તો બીજી પ્રક્રિયા છે ને, એટલે બીજો તબક્કો ધીમો હોવાથી તે વેગ નિર્ણાયક બને, એટલે વેગ એ નક્કી કરશે. માટે પ્રક્રિયા 2 પરથી મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો શું લખીશ ભાઈ? કે લખીશું અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત. ચલો ક્લિયર ભાઈ? તમે આ રીતે લખી શકશો. નંબર 1. હવે પ્રથમ તબક્કો જે છે સંતુલનમાં છે. બોલો પ્રથમ તબક્કો કેવો છે ભાઈ? સંતુલનમાં છે. એટલે પ્રથમ તબક્કો સંતુલનમાં હોવાથી શું કરી શકો ભાઈ? સંતુલન અચળાંક લખી શકો. બોલો એના પરથી સંતુલન અચળાંક k eq સંતુલન અચળાંક કેવી રીતે લખીએ ભાઈ? નિપજ ક્યાં લખો છો? હંમેશા ઉપર, પ્રક્રિયકો હંમેશા નીચે અને મોલ સંખ્યા હોય તો ઘાતમાં લખવાની આપણે. ચલો બરાબર શું થશે? x² / x2 માટે x² બરાબર શું થશે? k eq * x2 માટે x બરાબર બોલો આમ થાય અંડરરૂટ વર્ગકાર્ય સામાન્ય સંખ્યાનો વર્ગમૂળ થઈ. લખી શકો ભાઈ આ કે x બરાબર અંડરરૂટ k eq * x2. હજુ આને આમ લખ્યું તો આમ બી લખે k eq ની અડધી ઘાત x2 ની પણ શું થાય? અડધી ઘાત થાય. બસ આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. બરાબર છે? 1 માં મૂકી દઈએ ભાઈ તો શું થશે? પ્રક્રિયા વેગ બરાબર k એમને એમ છે. y2 પહેલા એમને એમ લખી દઉં. ચલો જોજો y2 બરાબર છે. y2 ની ઘાત કેટલી કહેવાય? 1 જ છે ને. ચલો અને આ x ની જગ્યાએ હું આ લખું છું k eq ની અડધી ઘાત x2 ની અડધી ઘાત. લખાવી? પ્રક્રિયા વેગ બરાબર આમ લખી શકો ભાઈ. હવે આપણે શું કરીશું ભાઈ? આ k અચળાંક છે. ચલો આ k અચળ છે, આ k eq એ પણ અચળ છે. એને આપણે બહાર લઈ દઈએ 1/2 ઘાત y2 x2 ની અડધી ઘાત. આ કેટલી ઘાત છે ભાઈ? કશું ના લખ્યું. શું સમજવું? 1 બરોબર છે. આ અચળાંક છે, આ પણ અચળાંક છે. એના બરાબર નવો અચળાંક આપણે ko લખીએ. કઈ ફરક નહીં પડતો. y2 ની 1 ઘાત x2 ની અડધી ઘાત.
માટે પ્રક્રિયા ક્રમ બરાબર આપણે પ્રક્રિયા ક્રમ શું કીધું છે ભાઈ? પ્રક્રિયા વેગના સમીકરણમાં જે પ્રક્રિયકો જે છે પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતનો સરવાળો કરવાનો છે. તો આ પ્રક્રિયકો છે બરાબર છે. x2 ને y2 પ્રક્રિયકો છે, એની સાંદ્રતાની ઘાત શું થાય? y2 ની 1 ઘાત છે, x2 ની અડધી ઘાત છે, એટલે 1.5 દોઢ ક્રમની પ્રક્રિયા છે એમ તમે કહી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે દાખલા પ્રક્રિયા ક્રમના ગણી શકો છો. બરાબર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રક્રિયા વેગ આધારિત દાખલા ગણ્યા. આજે આપણે પ્રક્રિયા ક્રમ આધારિત દાખલા જોયા. બે લેક્ચરમાં લગભગ 12 દાખલા આપણે મોટા જોયા છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રો તારવવાના છે, જે ખૂબ જ અગત્યની થિયરી છે, એ આપણે આવતી વખતે જોઈશું. ઓકે દોસ્તો, અહીં સુધી રાખીએ છીએ. મળીએ. બાય.